કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, શહેરમાં નાગરિકોની સુવિધાઓ માટે રોડ રસ્તા અંગે પાલિકાની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે શહેરના અવરજવર, સુરક્ષા અને વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે। દર્શક મિત્રો, વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ યાકુતપુરા પટેલ ફળિયા નંબર 2માં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અંગે સ્થાનિકો અને અવરજવર કરતા રાહદારીઓને અગવડતાઓ પડતી હતી, જે અંગેની રજૂઆત વિસ્તારના અગ્રણી નેતા અને એડવોકેટ જુનેદ સૈયદને આ અંગે રજૂઆત કરાતા તેઓ દ્વારા પાલિકાના વોર્ડ નંબર 6ના અધિકારીઓને સમગ્ર બાબતની રજૂઆત કરાતા ગણતરીના દિવસોમાં જ આ વિસ્તારમાં રોડ કાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતરે ઉલ્લેખનીય છે કે સમાજના લોકોના હિતમાં સેવા આપવી અને વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ થવું એ સૈયદ જુનેદની મુખ્ય કામગીરી હોવાનું વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર કામગીરી દરમિયાન વિસ્તારમાં ખુશીની લહેર ઉઠવા પામી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। अपने घोड़ा पर आ गया है, अब कैसे बाहर जाएगी वो? આજે આ કામગીરી કરવામાં આવી રહી છે, શું કહેશો? આ વિસ્તાર છે યાકુતપુરા પટેલ ફળિયા વોર્ડ નંબર 6। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને એવું કેવું હતું કે અમારા છોકરા આજે 15-20 વર્ષના થઈ ગયા, પણ એ છોકરાઓએ ડામરની ગાડી નહીં જોઈ કે રોલર નથી જોયું। એટલે એમનો કહેવાનો મતલબ એવો હતો કે અમારા વિસ્તારમાં ડામરની કાર્પેટિંગ છેલ્લા 15-20 વર્ષથી નથી થઈ। એટલે સ્થાનિકોએ મારું ધ્યાન દોરેલું કે વહેલી તકે આ ડામરની કામગીરી તમે કરાવી આપો। એ કામગીરીને ધ્યાને રાખીને છેલ્લા 4 દિવસથી હું આ ફોલોઅપ લઈ રહ્યો છું કે કામગીરી વહેલી તકે થઈ જાય, કારણ કે વરસાદ પણ રોકાયેલો છે અને વરસાદમાં ખૂબ જ તકલીફ પડે છે અને ઘણા બધા અકસ્માતો પણ ખાડાઓના લીધે થઈ રહ્યા હતા। એટલે સ્થાનિકોની રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક અધિકારીને જાણ કરીને આજે રાતનો સમય છે, હું સલામ કરું છું વોર્ડ નંબર 6ના તમામ અધિકારીઓને અને જે લોકો કામ કરે છે એમને કે રાત્રિના સમયમાં પણ એમને આજે કાર્પેટિંગનું કામ હાથે લીધું છે અને આ કાર્પેટિંગના કામમાં લગભગ 2 FC ભરીને ડામર લાયા છે અને તમામ વિસ્તાર જે પટેલ ફળિયા નંબર 2 છે યાકુતપુરાનો એ આપણે કવર કરવાની ટ્રાય કરી રહ્યા છે। અને આવી જ રીતે જો તમામ અધિકારીઓ પ્રામાણિકતાથી અને ધગશથી કામ કરે તો આપણા વડોદરામાં એક પણ ખાડો ના રહે। અન્ય વિસ્તારોમાં પણ આવા ખાડા છે, એના માટે શું કહેશો? અન્ય વિસ્તારોમાં જ્યાં પણ તમારા ખાડા છે, જે પણ વોર્ડ હોય વડોદરાનું, તમે રજૂઆત કરો તમારા જે લોકલ કાઉન્સિલરો એમને, કારણ કે તમે ખોબે મત આપીને એ લોકોને જીતાડ્યા છે અને તમારા વિસ્તારમાંથી માત્ર કાઉન્સિલર નહીં પરંતુ જે લોકો ઇલેક્શન લડીને હારી ગયા છે એમને પણ તમે કહો, કારણ કે તમે એ પણ વોટ લાયા છે સામે અને લોકો એમને વોટ આપ્યા છે। એટલે એમની પણ ફરજ બને છે કે ઇલેક્શન હારે કે જીતે પબ્લિકનું કામ કરવું જોઈએ, કારણ કે હોદ્દો ઇમ્પોર્ટન્ટ નથી, પબ્લિકનું કામ થવું ઇમ્પોર્ટન્ટ છે। આપનો પરિચય? एडवोकेट जुनेद सैयद। ये जो विस्तार है याकूतपुरा पटेल फलिया नंबर, काफ़ी टाइम से इस गली में पानी की बारिश की वजह से पानी बहुत भरा हुआ रहता था। बहुत जगह पे खड्डे वगैरह बहुत थे। काफ़ी टाइम से कॉरपोरेशन ने भी बोला कि इसको थोड़ा सा सही करा दीजिए। तकलीफ ये हो रही थी कि आने जाने लोगों से पानी उड़ के भी घर में आ रहा था, आने जाने वाले को भी तकलीफ रहती थी। फिर हम लोगों ने जुनेद भाई का कॉन्टेक्ट किया। जुनेद भाई ने काफ़ी अच्छा काम किया, हम उनके बहुत से शुक्रगुजार है, उनका शुक्रिया भी अदा करते हैं। काफ़ी अच्छे से उन्होंने कर दिया, रात को भी आके उन्होंने बेहतर कर दिया बस। और हमको क्या चाहिए, हो गया रोड अच्छे से, वही हमारे लिए बेहतर है। आपका नाम? मैं इम्तियाज़ रंगरेज, पटेल फलिया नंबर।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें